પણ મનમાં વિચાર આવતો હશે કે જે ખુખાર મેળી ગાદી કરી રહ્યા છે ત્યાં આવી દોઢ બે કલાકનું પ્રવચન કરી રહ્યા છે તે કઈ રીતે કરી રહ્યા છે? શું લાગે છે કે માતાજી શું ખરેખર કોઈ એરબડ લગાવીને બેસે છે? તો આજના મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને મારા તરફથી જય ખુખાર મેળી, જય મહાકાળી। તો ઘણી ખરી વાર તમારા પણ મનમાં વિચાર આવતો હશે કે જે ખુખાર મેળી ગાદી કરી રહ્યા છે ત્યાં આવી દોઢ બે કલાકનું પ્રવચન કરી રહ્યા છે તે કઈ રીતે કરી રહ્યા છે? કેમ કે આટલું બધું એક માણસ ન બોલી શકે અને જે ચૂંદડીની અંદર બેઠા છે તે એક માણસ જ છે, તેમનું નામ છે હાર્દિક સોલંકી। તો ઘણી વખત તેમને પણ કમેન્ટો જતી હોય છે અને ઘણા ખરા તેમને પણ સવાલ પૂછતા હોય છે કે તમે આટલું બધું બોલી કઈ રીતે લો છો અને તમે કોઈ સ્ક્રિપ્ટ રેડી કરીને આવો છો એવું અમને લાગે છે। કેમ કે ઘણીવાર આપણે જોયું હશે કે જે નેતાઓ હોય છે તે જ્યારે પણ સ્ટેજ પર જાય છે તો તેમની જોડે આટલી સ્ક્રિપ્ટ હોય છે, જે ટેબલ હોય ને ટેબલ અને માઇક હોય છે આગળ, તો બસ તે ટેબલની અંદર જ મૂકેલી હોય છે અને ઘણી વખત તે બોલતા નીચે જોઈ અને સ્ક્રિપ્ટ વાંચી બોલતા હોય છે। તો માતાજીને એવી પણ કમેન્ટો હતી કે અમને એવું જ લાગી રહ્યું છે કે તમે ચૂંદડી જે ઓઢીને બેઠા છો એ ઓઢવાનું કારણ જ એ છે કે તમે તેની અંદર કોઈ સ્ક્રિપ્ટ સંતાડી છે ને તે સ્ક્રિપ્ટ સંતાડીને વાંચી રહ્યા છો અને બસ તેની જ વિશે તમે બોલી રહ્યા છો, તે જોઈને બોલી રહ્યા છો। ત્યારે માતાજી ગુસ્સે ખૂબ જ થાય છે અને કહે છે કે તમે કહેતા હો તો હું મારી આખી ચૂંદડી ખંચેરીને બતાવું। એક માતાજીને આ રીતના પ્રૂફ આપવાના જરૂર નથી, તે છતાંય અમુક વેમિલાઓ હોય છે। નહીં અહીં કોઈ જોજો ચોપડી બોપડી લઈને નહીં બેસતી, અમુક તો એવું કહે છે કે ચૂંદડીની ચોપડી લઈને બેસતા હશે। તેમને માતાજીએ કહ્યું કે કશો વાંધો નહીં, મારી જોડે કોઈ સ્ક્રિપ્ટ નથી અને હું તમને મારી આખી ચૂંદડી ખંચેરીને બતાવું। તો તમને શું લાગે છે કે માતાજી શું ખરેખર કોઈ એરબડ લગાવીને બેસે છે કે કોઈ પાછળ કોઈ વિડીયો ચાલતો હોય અને એને સ્લોમાં કરી સાંભળી અને પછી લોકોને સંભળાવતા હોય કે પછી ચૂંદડીની અંદર કોઈ સ્ક્રિપ્ટ રાખે છે? તો ઘણી વખત તમારા પણ મનમાં સવાલ આવતું હશે કે આ કેમ આટલું બધું કઈ રીતે બોલી શકતા હશે? કેમ કે અમુક વખત આપણે વાંચવા બેસીએ કે કંઈક યાદ કરવાનું હોય ને તો આપણે પાંચ મિનિટ વાંચ્યું હોય ને તો 1 મિનિટનું પણ આપણને યાદ નથી રહેતું। તો ઘણી વખત આનો હું જવાબ તમને આપી રહી છું કે માતાજીના જે સવાલો થયા તેની પાછળનું માતાજીએ ખૂબ જ સારો જવાબ આપ્યો છે કે આત્મજ્ઞાન અને અનુભવ એમની જોડે ખૂબ જ છે। આત્મજ્ઞાન એટલે કે ઘણી વખત આપણને એવા અનુભવ થઈ જાય છે જેના કારણે આપણને આત્મજ્ઞાન થઈ જાય છે। જેમ કે હવે દેખો, કોઈ માણસ જ્યારે જન્મ લે છે તો જન્મથી તેની જોડે બધું નથી હોતું, તે જ્યારે બચપનથી ચાલતા શીખે છે, ચાલતા શીખી નોકરી કરે છે, નોકરી કરી લગ્ન કરે છે અને ઘડપણ આવે છે। ઘણા બધા એવા સ્ટેજ હોય છે જ્યારે એવા અનુભવ થઈ જાય છે, એવી ઠોકરો લાગી જાય છે જેના કારણે તેમને ખૂબ જ સારો આત્મજ્ઞાન થઈ જાય છે, મતલબ અનુભવ થઈ જાય છે। ત્યારબાદ તમે આજે આપણા ઘરડાઓ આપણી વચ્ચે હોય પણ છે, નથી બી હોતા, એટલે કે સમજુ વ્યક્તિ કહી દો એક વાતે તો પણ ચાલે અને તેમની જોડે ખૂબ જ આત્મજ્ઞાન હોય છે। કેમ કે ઘણી વખત તમે સાંભળ્યું હશે ને આપણા ઘરડાઓના મોઢેથી કે આ જે વાળ છે ને એ એમને તડકામાં સફેદ નથી કર્યા, તો બસ તેની પાછળનું રીઝન એ જ છે, તેમનો કહેવાનો તાત્પર્ય મતલબ એ જ છે કે એમને ઘણા બધા એવા અનુભવ, ઘણી બધી એવી સીડીઓ ચડી છે જેના કારણે તેમને આજે આત્મજ્ઞાન થયું છે। ઘણી વખત આપણે કંઈક કરવા જતા હોય, આપણા જે પેરેન્ટ્સ હોય છે એટલે કે જે માતા પિતા હોય છે તે આપણને અમુક વખત ટોકતા હોય છે અને ટોક આપણને એવું લાગે છે કે આમને જ બહુ બધી ખબર પડે છે, આમને જ બધા અનુભવ થઈ ગયા છીએ, અમે આજની જનરેશનના છીએ અને અમને તમારથી વધારે ખબર પડે છે। ત્યારે તે તેમનું આત્મજ્ઞાન બોલતું હોય છે, તેમનો અનુભવ બોલતો હોય છે। હવે માતાજીને તો કમેન્ટો આવી, સાથે મને પણ ઘણી ખરી એવી કમેન્ટ આવી હતી કે તમે જે ઘણી વખત નજર આમ કરી રહ્યા છો કે આમ કરી રહ્યા છો, તમે સ્ક્રિપ્ટ લઈને બેઠા છો। તો મને એક નોર્મલ વ્યક્તિને આ બધા સવાલ પૂછી શકે છે કે તમે આટલું બધું કઈ રીતે બોલી શકો છો અને આડાઅવળું કેમ જોઈને બોલી રહ્યા છો? તો માતાજીને કેમ નહીં આવે? તો મારા કરતાં પણ ખાસું બધું બોલી રહ્યા છે, દોઢ બે કલાક સુધી એક ધારું બોલી રહ્યા છે અને એવા તે દર રવિવારે પ્રવચન કરી રહ્યા છે। તો એક તો તેમની જોડે માતાજી સાક્ષાત છે, એટલે કે જે ખુખાર મેં જેના કારણે આપણે એમ કહીએ ને કે ઠોકરો લાગે અને બુદ્ધિ આવે,
તો તેમને ઘણા બધા એવા અનુભવ કર્યા હશે જેના કારણે તેમની જોડે આજે ઘણું ખરું આત્મજ્ઞાન છે. અને બે એટલે કે જે એક હાર્દિક સોલંકી અને બીજા ખુખાર મેળી, બે એક જ છે. તો તેમની જોડે વિચારો કે આજનું જ્ઞાન તો છે પણ વર્ષો જૂનું પણ જ્ઞાન છે. અને જે પણ લોકો બારેજા જતા હશે તેમને તો ખબર જ હશે, અનુભવ હશે જ. કેમ કે ઘણી વખત જે ખુખાર મેળીના દીકરા છે તેમની વિશે ઘણી વખત ત્યાં વાતચીત થતી હોય છે કે તેમને પણ જિંદગીમાં ઘણું બધું દુઃખ જોયું છે. તેમને મતલબ જે ખુખાર મેળીનો દીકરો છે ને તેમને ગેરેજ કામ, ઘણું બધું જિંદગીમાં ખૂબ જ ટ્રાવેલ કર્યું છે, મતલબ એક સફર તય કર્યો છે. અને તેમને પૂજા પાઠમાં પણ ખૂબ જ ધ્યાન આપ્યું છે. તેને લઈ આજે ખુખાર મેળીના આશીર્વાદ તેમની જોડે છે ને તેમને સાંભળવા આજે લાખો પબ્લિક જમા થઈ રહી છે. લાખો પબ્લિક તેમને લાઈવ સાંભળે છે, લાખો પબ્લિક તેમના પ્રવચન જોવે છે. તો કેમ જોતું હશે એ પબ્લિક? કેમ તેમની જોડે બુદ્ધિ નથી? પણ અમુક વખત એવું થઈ જાય છે કે આપણને ખબર ન હોય ને એવી વાતો તેમને ખબર હોય છે. અને ઘણી વખત બારેજામાં જેણે લાઈવ પ્રવચન જોયું હશે ને તેમને તો ખબર જ હશે કે કઈ રીતે માતાજી, અમુક લોકો કહે છે કે અમારે ખૂબ દુઃખ છે, આ છે તે છે. પહેલા નંબર આવતા હતા જ્યારે નામ લખતા હતા ને ત્યારે તેમને સ્ટેજ ઉપર બોલાવવામાં આવતા હતા. જેમનું પણ નામ હોય તેને સ્ટેજ ઉપર બોલાવવામાં આવતા હતા. ત્યારે તે ખુખાર મેળડી પોતે કહેતા હતા કે તમારું ઘર અહીંયાથી જતા આટલા વળાક આવે છે, અહીંયાથી જતા તમારા ઘર જોડે એક લીમડો છે, અહીંયાથી જતા તમારા ઘર જોડે એક મંદિર છે. તો હવે ઘણા ખરાને તે ઢોંગી લાગી રહ્યા હતા. તો તે પણ જરૂરથી કહેજો મને, જો મારા વિડીયોમાં કોઈ જોઈ રહ્યું હોય તો મને આનો જવાબ પણ જરૂરથી આપજો કે જો તે ઢોંગી છે તો તેમને આ બધી વસ્તુની કઈ રીતે ખબર ને કોઈ એક માણસને એડ્રેસ આખું નથી આપ્યું. મેં ઘણા ખરા જ્યારે હું બારેજા જતી હતી ને ત્યારે મેં ઘણી વાર જોયું છે અને હું શોક્ડ થઈ જતી હતી કે આ કઈ રીતે થઈ શકે? આ માણસ મતલબ પ્રોપર એડ્રેસ આપી રહ્યું છે. એક માતાજી છે તે, બરોબર, જે ખુખાર મેળી છે. ભલે આપણને તે દેખાતા નથી પણ જે ભુવાજી છે તેમનામાં જ સમાયેલા છે એમ કહીએ તો પણ ચાલે. કેમ કે જ્યારે કોઈ પણ સ્ટેજ ઉપર જાય ને ત્યારે તેને એમના ઘરડાઓનું નામ કહી દે છે. અને એક વખત તો એક ભાઈને એ પણ કહી દીધું હતું કે તમે તમારા ઘરમાં રહેલા ઘરડા જે ડોસી હતા ને તેમને ખૂબ મારતા હતા અને ખૂબ મતલબ તકલીફો આપતા હતા. તો ઘણા ખરાને સવાલ એ પણ હતા કે આ ઢોંગી છે ને આ તે તો મને બસ ખાલી આટલો જવાબ જરૂરથી આપજો કે આ બધું તે કઈ રીતે બોલી શકે છે. અને તેમની જોડે ખૂબ જ્ઞાન છે. અને ઘણી વખત જો તમને મનમાં કોઈ સવાલ ઉઠતા હોય તો હું દરેક વિડીયોમાં કહું છું કે તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો. અને તે કમેન્ટો એવું નથી કે તમે કમેન્ટ કરો છો તેના ઉપર હું ધ્યાન નથી આપતી. મને જ્યારે પણ ટાઈમ મળે છે, કેમ કે મારી સોશિયલ મીડિયા પર મેં પહેલાં પણ કીધું હતું કે ઘણી ખરી આઈડી છે તેમાં પણ ટાઈમ આપવાનો હોય છે. પણ એવું નથી કે આ આઈડી ઉપર હું ધ્યાન નથી આપતી. જે મારા ગુરુ એટલે કે ખુખાર મેળડી, તેમના પ્રવચન સાંભળવાની ખૂબ જ મજા આવે છે અને તેમાંથી મને કંઈક શીખવા મળે એટલે મને એમ થાય છે કે જે મારી ઓડિયન્સ છે, જે મારા ફ્રેન્ડ્સ છે તેમને સુધી હું પહોંચાડું. અને જો તમે તેમના વિડીયો ન જોયા હોય તો તેમની ઓફિશિયલ આઈડીમાં જઈ એક વખત જરૂરથી જોજો તો તમને તેમાંથી ખૂબ જ જાણવા જેવું મળી રહેશે. અને ઉમ્મીદ કરું છું કે તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. તો બસ આજનો વિડીયો આપણે ખત્મ કરીશું, અહીંયા જ મળીશું ખૂબ જ જલ્દી એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી બધાને મારા તરફથી જય ખુખાર મેળી, જય મા કાળી, રાધે રાધે.